હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજે આપણે આ સિક્કા વિશે વાત કરવાના છીએ, જે સામે તમે જોઈ શકો છો, જીઆરજી કિંગ ઇમ્પેરિયલ. આગળ પણ આપણે આ સિક્કા પર વિડીયો બનાવેલ છે, પણ તે સિક્કો જે પાછળની સાઈડ આવે છે, હાલ્ફ રૂપીસ ઇન્ડિયા, પછી 1/4 રૂપીસ, તે જે સિક્કા આવે છે તે વિશે આપણે જણાવેલ છે આગળના વિડીયોમાં. પણ આજે આપણે આ સિક્કો તમે જોઈ શકો છો, આગળ અને પાછળ જે વાત કરીએ તો ચોરસ ટાઈપની ડિઝાઇન બનાવેલ છે અને તેની ફરતે કંઈક લખેલ છે, પણ તે કોઈ બીજી ભાષામાં છે એટલે ખબર ન પડે આપણે. હવે અંદરની સાઈડ રાઉન્ડ છે, તેમાં જે ઇન્ડિયા 1919 અને તેની નીચે જોશો તો આનાસ, જે આપણે આના કહી શકીએ, જે ઇંગ્લિશમાં લખેલ છે, બરોબર. અને આગળની તરફ જીઆરજી કિંગનો ફોટો છે અને ફરતી સાઈડ રાઉન્ડમાં લખેલ છે જીઆરજી કિંગ ઇમ્પેરિયર, જે સામે તમે બંને તરફ જોઈ લો એક વખત. તો હવે આગળ વાત કરશું આની ડિટેલ્સની. તો આ સિક્કો મેટર કોપર નિકલમાં આવે છે, વેઇટ 60.77 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ સર્ક્યુલર છે. હવે આ જે સિક્કો છે તે 2 વર્ષમાં છાપવામાં આવેલ છે, જે 1919 અને 1920. જેમાં 1919 છે તેમાં 2 મિનિટમાં છપાયેલ છે, બોમ્બે અને કોલકાતા, અને 1920 છે તેમાં એક બોમ્બે મિનિટમાં જ છપાયેલ છે. તો હવે આ 2 વર્ષ અને આ મિનિટોમાં આપણે આની કિંમત વિશે જાણીશું. તો પહેલાં તો 1919માં આપણે જે બોમ્બે અને કોલકાતા 2 મિનિટમાં છપાયેલ છે 1919માં, તેની વાત કરશું. તો બોમ્બે મિનિટની પહેલાં વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં 2000થી 2750 રૂપિયા સુધી નોર્મલમાં છે, અને યુએનસીમાં હોય તો 4500થી 8000 રૂપિયા સુધી આની કિંમત છે. હવે કોલકાતા મિન્ટમાં નોર્મલમાં 2000થી 2750 અને યુએનસીમાં 4500થી 8000. આ બંને સેમ કિંમત છે. 1919માં કોઈ પણ મિનિટમાં તમારી પાસે હોય બોમ્બે અથવા કોલકાતા, તો બેયની સેમ કિંમત છે, જે યુએનસીમાં 8000 રૂપિયા સુધી મળશે. હવે જે કિંમતી વાત કરીએ તો 1920ની જે સાલ છે તેમાં આ સિક્કો ખૂબ કિંમતી છે, જે બોમ્બે એક જ મિનિટમાં છપાયેલ છે. જેની કિંમતની વાત કરીએ તો નોર્મલમાં 20000થી 25000, અને યુએનસી કન્ડિશનમાં જો આ સિક્કો હોય તો 40000થી લઈ અને 75000 સુધી આની કિંમત છે. હવે આ જે કિંમત આપણે જાણી છે, જે 2023 અને 2022ની માર્કેટ કિંમત છે. અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં આની કિંમત ઘણી વધી ગઈ હશે, જે હજી ખબર નહીં, બુક આવે પછી તે નક્કી થાય કે કેટલી વધી છે આની કિંમત. તો હવે કોઈ પાસે આ સિક્કો હોય તો કોમેન્ટમાં કહેજો, તેમાં તમને વોટ્સઅપ નંબર મળી જશે કોન્ટેક. પણ હા, સોરી કે બધા કહેતા હોય કે જે વોટ્સઅપમાં રિપ્લાય ના આપી શકી, કારણ કે તમે બધા જ ફોટા મોકલી દો છો, તો એમાં કેમ રિપ્લાય આપવો? પાછા જે ફોટા પાડો છો તેની ક્વોલિટી પણ એટલી લો હોય છે કે જે સામે મિન્ટ અને કયા વર્ષમાં છે તે પણ ખબર નહીં પડતી. તો ફોટો મોકલવો, પણ તમારી પાસે જો વિડીયોમાં બતાવેલ સિક્કો હોય તો જ તેનો વોટ્સઅપ પર મેસેજ કરી અને ફોટો મોકલવો. બધા જ ફોટા મોકલશો તો જવાબ આપવામાં મુશ્કેલી રહેશે, બરાબર. અને હા, કે આપણે સિક્કાનો ફોટો મોકલીએ તો તે એકદમ ક્લિયરલી દેખાવું જોઈએ સામે શું લખેલ છે તે. ઓકે, તો આજની માહિતી તમે સમજી જ ગયા છો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.